જો મિત્રો, આજે મારી પાસે એક મારા જૂના વિદ્યાર્થી આવ્યા છે. 2005ની સાલનું તમે ભણતા હતા? 2004-5માં. શું નામ તમારું? જયેશ મકવાણા. જયેશભાઈ મકવાણા. અને બહુ સારા કલાકાર છે ને હમણાં એમણે એક નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. આ તો હમણાં પરિચય થયો. આપણે જ્યારે કોઈ માતાજીનું મંદિર હોય ને ત્યાં ધૂણતા હોય છે બધા, અને એ વખતે ડાકલા વગાડતા હોય છે અને રેકડી પણ ગાતા હોય છે. તો એ કશા કોઈ સાધન વગર મોઢેથી એ ડાકલો વગાડી શકે છે અને રેકડી પણ ગાઈ શકે છે. તો આજે હું જયેશભાઈને વિનંતી કરું કે તમે એ ડાકલો વગાડી દો અને અમારા પ્રેક્ષકોને તમે બતાવો કે તમારી પાસે કઈ કલા છે. બરાબર. તો એવું છે કે ભાઈ મેં પણ એકદમ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે મારી જીવન સંગીની. બરાબર. તો બહુ ટાઈમથી સાહેબને મળવું હતું તો વિચારતો હતો, પણ એવો સમય અનુકૂળ આવતો નહોતો, કારણ કે મારે પણ ટાઈમ હોતો નથી, કારણ કે હું પણ 12 કલાકની જોબ કરું છું અને સાહેબને ક્યારનું પણ મળવું હતું તો સાહેબનો પણ ટાઈમ સેટ નહોતો થતો અને મારો પણ આજે અચાનક જ એવો ટાઈમ મળ્યો તો આજે સાહેબની મુલાકાત થઈ ગઈ. મેં ઘણો બધો આનંદ થયો છે. તો આજે અમારી એકબીજાની વાતોમાંથી વાતો નીકળી તો મેં આજે વાત કરી તો સાહેબે મને એકદમ ભાઈ મારી ફરમાઈશ એમને કીધી છે ભાઈ જયેશ તમારી કલા ગમી. બરાબર. તો ભાઈ આજે મારી કલા એમના આગળ રજૂ કરું છું. તો ખરેખર મિત્રો તમને ગમે તો સાહેબની ચેનલ ચાલે છે તો 100% સપોર્ટ કરજો અને મિત્રો મને પણ સપોર્ટ કરજો. તો આજે જે માતાજીના ડાકલા આપણે ગવાતા હોય તો ભાઈ ડીજે સાઉન્ડમાં ને બધા તમે સાંભળ્યા જ હશે, પણ આજે મારી પાસે ભગવાને મને કંઈ કલા આપી છે તો આજે બસ મેં એવું વિચાર્યું કે ભાઈ આ કલા તમારા સુધી હું રજૂ કરું, શેર કરું. તો આજે તમને બતાવવા જઈ રહ્યો છું મારી એક કલા. તો પહેલાં હું થોડી રેડી ગઈશ અને એના પછી તમને મોઢેથી ડાકલું સંભળાવીશ. તો હે પ્રથમ પહેલા શમરીએ ગણપતિ ભગવાન, હે બીજી શમરિયા ઘરની કુળદેવી માતાના પાવડિયા વગાડજે. તો મિત્રો આ પ્રમાણે એકદમ રેડી અને મોઢે ડાકલું વગાડ્યું. તો મિત્રો ખરેખર તમને મારું ડાકલું ગમ્યું હોય તો 100% અમારી સાહેબની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો લાઈક કરજો. સરસ સરસ ડાકલું વગાડ્યું. હા, ખૂબ મજા આવી ગઈ. પ્રેક્ષકોને પણ અમારા ખૂબ મજા આવી છે. આવજો મિત્રો. બાય બાય. જય માતાજી.